તમે જોઈ રહ્યા છો TV24 ન્યૂઝ ગુજરાત। રાજકોટમાં રૂડા દ્વારા બિલ્ડિંગ લાઇન અને કંટ્રોલ લાઇનના મુદ્દે લોકો છેલ્લા 1 વર્ષથી પરેશાન છે। બાંધકામ પરવાનગી માટેની શહેરી વિસ્તાર માટેની બિલ્ડિંગ લાઇન અને કંટ્રોલ લાઇનની સરકારની સ્પષ્ટ નીતિ હોવા છતાં રૂડાના ચેરમેન અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સામાન્ય નાગરિકોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે। સ્થાનિક અરજદારોનો આક્ષેપ છે કે કાયદા અને નિયમો મુજબ ફાઇલો સ્પષ્ટ મંજૂર થવાને પાત્ર હોવા છતાં રૂડાના ચેરમેન મ્યુનિસિપલ કમિશનર ઇરાદાપૂર્વક કાયદા વિરુદ્ધ ખોટી પૂર્તતા ઊભી કરી ફાઇલોને ગેરકાયદેસર રીતે અટકાવે છે। આ પ્રશ્નના નિરાકરણ માટે રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં એક અરજદારે મુખ્યમંત્રી શ્રી સમક્ષ આ મુદ્દો સ્પષ્ટ રીતે રજૂ કર્યો હતો। જ્યારે આ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં રૂડાના ચેરમેન અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર પ્રોટોકોલ અને પદની ગરિમા જાળવ્યા વગર લાંબી અને ખોટી દલીલ રજૂ કરી હતી। આ ખોટી દલીલો જોઈ મુખ્યમંત્રી શ્રી ખુદ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા। જ્યારે મુખ્યમંત્રી શ્રીએ કાર્યક્રમ દરમિયાન નેશનલ હાઈવેના હાજર રહેલા પ્રોજેક્ટ ડાયરેક્ટરને પૂછ્યું કે નેશનલ હાઈવે માટે શું નિયમો લાગુ પડે છે, ત્યારે પ્રોજેક્ટ ડાયરેક્ટરે સ્પષ્ટ કહ્યું કે નેશનલ હાઈવે નિયમો મુજબ શહેરી વિસ્તારોમાં કંટ્રોલ લાઇન લાગુ પડતી નથી। ત્યારે મુખ્યમંત્રી શ્રીએ તરત જ અધિકારીઓને આ પ્રશ્નનો નિકાલ લાવવા સ્પષ્ટ આદેશ આપ્યો। હોવા છતાં 2 મહિના બાદ રાજ્ય સ્વાગતના આ પ્રશ્નના નિરાકરણના જવાબમાં રૂડાના ચેરમેન અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઇરાદાપૂર્વક ખોટી રીતે નીતિ વિષયક કહી અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે। અરજદારોના જણાવ્યા અનુસાર કાયદા મુજબની વાસ્તવિક હકીકતો અગાઉના શહેરી વિસ્તાર માટે સુપ્રીમ કોર્ટના ચુકાદા અને આજ રોડ ઉપર રૂડા દ્વારા આપવામાં આવેલી મંજૂરી મુખ્યમંત્રી શ્રી સમક્ષ છુપાવવામાં આવી હતી। વધુમાં અરજદારે જણાવ્યું કે આ મામલે કોઈ નીતિ વિષયક નિર્ણય બાબત જ નથી। રૂડા માટે સરકારની શહેરી વિસ્તાર સંબંધિત માનનીય પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા જાહેર 2017માં કરવામાં આવી છે, જે હાલ અમલમાં છે, અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બિલ્ડિંગ લાઇન અને કંટ્રોલ લાઇન સંબંધિત કેન્દ્ર સરકારની નીતિ અમલમાં છે। હવે આ મુદ્દે મુખ્યમંત્રી શ્રી દ્વારા આપવામાં આવેલા આદેશ પર તથા રાજ્ય સ્વાગત કાર્યક્રમની પ્રતિષ્ઠા પર પણ લોકમુખે ચર્ચા દ્વારા ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। જનતા હવે સરકારને સીધો સવાલ પૂછે છે, જ્યારે નીતિ સ્પષ્ટ છે ત્યારે રાજકોટના નાગરિકોને કેમ હેરાન કરવામાં આવે છે? આવા તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે TV24 ન્યૂઝ ગુજરાત ચેનલને YouTube, Facebook અને Instagram પર ફોલો કરો, સપોર્ટ તરીકે લાઇક કરો અને આ વિડિયો વધુમાં વધુ શેર કરો।